માંડવી ખાતે સારસ્વતમ ટ્રસ્ટ સંચાલિત 20 શાળાઓના શિક્ષકો, આચાર્ય અને વિદ્યાર્થીઓના વિશેષ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે જોઈએ માંડવી આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. સારસ્વતમ ટ્રસ્ટની 20 શાળાઓના માંડવી ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત 3 વર્ષ દરમિયાન બોર્ડની પરીક્ષામાં 100% પરિણામ બદલ નિરોણા હાઈસ્કૂલના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સારસ્વતમ ટ્રસ્ટ સંચાલિત પૂંજાભાઈ આનંદજી હાઈસ્કૂલ નિરોણાના વિદ્યાર્થીઓ ઇકરા, હેતલ, કૃપા, તનવીર અને પૃથ્વી દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ટ્રસ્ટના અધ્યક્ષા વિજયાલક્ષ્મીબેન શેઠ ઉપસ્થિત હતા. તેમની સાથે ટ્રસ્ટના માનદ મંત્રી ડૉક્ટર વી. વિજયકુમાર, કોષાધ્યક્ષ નર્મદાબેન ઠક્કર અને અન્ય ટ્રસ્ટીઓ તથા ડીઈઓના પ્રતિનિધિ જતીન નિમાવત અને વહીવટી અધિકારી મુલેશ દોશી ખાસ હાજર રહ્યા હતા. સતત 3 વર્ષ સુધી 100% પરિણામ મેળવવા બદલ નિરોણા હાઈસ્કૂલના આચાર્ય ડૉક્ટર વિષ્ણુ ચૌધરીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ કિશનબી પટેલ ગણિત, આશા પટેલ વિજ્ઞાન, અલ્પેશ જાની અંગ્રેજી તથા સંસ્કૃત વિષયોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ 12માં અંગ્રેજીના વિષયના 100% પરિણામ બદલ ભૂમિ વોરાનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિરોણાની હાઈસ્કૂલની ધોરણ 11ની વિદ્યાર્થીની વંશનિધિના ભાનુશાલીનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સારસ્વતમ ટ્રસ્ટ શિક્ષકો અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને જાહેર સન્માન આપી પ્રોત્સાહિત કરવાની આ પહેલથી વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ પરિણામ સાથે સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની જાગૃતિ વધારવાનો સંદેશો આપવામાં આવ્યો હતો, એમ અલ્પેશ જાનીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું.